એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. Gokuldham International Campus. The school provides all facilities like transportation, prayer hall, library, IT multimedia center, science lab, music, hostel facilities, study hall, NRI students and teachers from other country, dining hall and much more. Cricket, basketball, volleyball, badminton, yoga and indoor and outdoor games. A perfect blend of science, sports and spirituality. Admission open now. Standard available from KG to 11th. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા. આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. કોંગ્રેસે જાહેર કર્યો જન અવાજ નામથી ચૂંટણી ઢંઢેરો. ગરીબી પર વાર 72,000. રોજગારી અને ખેડૂતોને અપાયું વિશેષ પ્રાધાન્ય. બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું મર્જર. કિસાનોને શહીદ નામ અને યુવાનોને કામ આપવાની દિશામાં ભાજપ હંમેશા આગળ રહી છે. મુખ્યમંત્રી રૂપાણી. ઈસનપુર ખાતે યોજાયું કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફાગ મહોત્સવની કરાઈ ઉજવણી. જેતપુરના પધારો રિસોર્ટમાં આગ લાગતા સંપૂર્ણ ખાક. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આજે જન અવાજના નામથી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે અને કહ્યું છે કે અમે નિભાવશું. આ ઢંઢેરામાં મુખ્ય 5 મુદ્દા ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરા કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ઈચ્છતા હતા કે આમાં જનતાનો અવાજ હોય. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ઢંઢેરામાં અમે ફક્ત 5 મુદ્દાઓ ઉપર ફોકસ કર્યું છે કારણ કે કોંગ્રેસનો લોગો જ પંજો છે. સૌથી પહેલા વ્યાત ન્યાય સ્કીમની છે, જેના દ્વારા અમે તમામના ખાતામાં પૈસા નાખીશું. ગરીબી પર વાર 72,000. આ પૈસા દર વર્ષે આપવામાં આવશે. તો 10 લાખ યુવાનોને ડાયરેક્ટ ગ્રામ પંચાયતમાં રોજગાર આપવાની વાત પણ તેમણે કરી છે. તો મનરેગામાં 150 દિવસ સુધી રોજગારી અને ખેડૂતો માટે અલગ બજેટ આપવાની વાત કરવામાં આવી છે. જેવી રીતે રેલવે માટે અલગ બજેટ હતું તેવી જ રીતે હવે ખેડૂતો માટે પણ અલગથી બજેટ હશે. રાહુલે વધુમાં જણાવ્યું છે કે જો ખેડૂત દેવું ના ચૂકવી શકે તો તે અપરાધિક ગુનો નહીં ગણાય, પરંતુ તેને સિવિલ અફેર્સ કહેવાશે. તો શિક્ષણ માટે રાહુલે કહ્યું છે કે અમે જીડીપીના 6% શિક્ષણ પાછળ વાપરીશું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષા ઉપર પણ કોંગ્રેસનો સંપૂર્ણ ફોકસ રહેશે. આજે દેશમાં મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે, રોજગારીનો છે, જેમાં જીએસટી ન્યાય યોજના પણ ખૂબ જ મહત્વની સાબિત થશે. આ ચૂંટણી ઢંઢેરા વખતે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા. ગઈકાલે 1 એપ્રિલથી કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું વિલીનીકરણ અમલમાં આવતા પરિણામે સંયુક્ત બેંક ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક બની ગઈ છે. સપ્ટેમ્બર 2018ના અંતે ત્રણેય બેંકોના બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા પછી અત્યાર સુધી રેકોર્ડ ટાઈમમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ બેંક ઓફ બરોડા હવે પાવર ઓફ 3ની ક્ષમતા સાથે દેશની સૌથી બીજી મોટી સરકારી બેંક બની ગઈ છે. આ ઐતિહાસિક વિલીનીકરણ બાદ સંયુક્તપણે બેંક રૂપિયા 15 લાખ કરોડથી વધારે બિઝનેસ સાથે 9,500થી વધારે શાખાઓ, 13,400થી વધારે એટીએમ, 85,000થી વધારે કર્મચારીઓ સાથે 120 મિલિયનથી વધારે ગ્રાહકોની સેવા આપશે, જે એક સિદ્ધિ હશે. ત્રણેય બેંકોના ગ્રાહકો કે ખાતેદારો, થાપણદારોના એકાઉન્ટ, પાસબુક, ચેકબુક, એટીએમ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ બધું એમનું એમ જ રહેશે, જેથી ગ્રાહકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમ બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી. તુલસી બાગવાલે, ડેપ્યુટી જનરલ મેનેજર આનંદ શંકર અને ડેપ્યુટી જનરલ મેનેજર ઇન્દર મોહન સિંઘે જણાવ્યું છે. ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની 3 બેંકોનું કોન્સોલિડેશન થયું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 30મી માર્ચ 2019ના રોજ નોટિફિકેશન મુજબ વિજયા બેંક અને દેના બેંકની તમામ શાખાઓ 1 એપ્રિલથી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરી રહી છે. ત્યારે વિજયા બેંક અને દેના બેંકના ડિપોઝિટર સહિત ગ્રાહકો કથિત તારીખથી બેંક ઓફ બરોડાના ગ્રાહકો ગણવામાં આવશે. તો ત્રણેય બેંકોના બિનનિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ ગ્રાહકો માટે પણ ભારતમાં હવે વિસ્તૃત નેટવર્ક સુલભ બનશે.
ત્યારે ત્રણેય બેંકોનું આઈટી સંકલન 12 થી 18 મહિનાના ગાળામાં પૂર્ણ થશે તેવી અપેક્ષા છે। ત્યારે ગ્રાહકોના ખાતાઓ સિંગલ કોર બેન્કિંગ સિસ્ટમમાં માઇગ્રેટ કરવામાં આવશે। देना बैंक में जो पीसीए होने की वजह से कस्टमर्स को लास्ट 10 महीने से जो लोन नहीं मिल रहे थे वो इमीडिएटली आज से लोन मिलना चालू हो जाए। फ्रॉम एम्प्लॉय एंगल दोनों बैंक के एम्प्लॉयज़ को इंटरनेशनल प्रेजेंस में जाने का सबसे इम्पोर्टेंट बेनिफिट मिलेगा। बेस्ट एम्प्लॉय जो प्रैक्टिसेस और बेनिफिट्स जो है इट विल बी अवेलेबल टू ऑल द एम्प्लॉयज अक्रॉस द अमलगमेटेड बैंक। मार्केट शेयर सबसे इम्पोर्टेंट जो है 9% ऑफ पॉपुलेशन उसका सर्विस वी विल गिव एक्सटेंड द सर्विस टू 9% ऑफ द पॉपुलेशन। इन गुजरात में आपने देखा है, मैंने फिगर आपको देने के बाद तीनों एंटिटी का 45 to 46% पॉपुलेशन विल बी विथ बैंक ऑफ बड़ौदा न्यू कंबाइंड एंटिटी। तकलीफ ही तो कुछ नहीं होगी, वो मैं पहले बनाना चाहता हूँ। बेनिफिट्स मैंने जैसा बोला है कि देना बैंक के जो कस्टमर को 10 महीने से में कोई लोन नहीं मिला है वो आज से लोन मिलना चालू हो जाएगा। कुछ भी टाइप एनी टाइप ऑफ लोन वो इमीडिएटली उसको चालू मिला। કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ઉમેદવારી પત્રક ભરવા પૂર્વે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભુજ ખાતે યોજાયેલ આ ભવ્ય રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપ જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહજી, માલતીબેન અને ભાજપના કાર્યકરો અને વિવિધ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિશાળ સભાને સંબોધતા જણાવ્યું હતું કે એક તરફ ચોકીદાર છે જ્યારે બીજી તરફ ચોરોની જમાત છે, પરંતુ દેશની જનતા પ્રધાન સેવક નરેન્દ્ર મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે। તો લોકોમાં આશા અને અપેક્ષાના સપના જાગ્યા છે અને જન જનમાંથી એક જ અવાજ આવી રહ્યો છે, મોદી હે તો મુમકિન હે। વિજય રૂપાણીએ કિસાનોને સહિત દામ અને યુવાનોને કામ આપવાની દિશામાં ભાજપા આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ તેઓને ગેરમાર્ગે દોરીને વોટ બેંકની રાજનીતિ ખેલી રહી છે તેમ જણાવ્યું હતું। ત્યારે તેમણે કચ્છના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા માટે સૌને અપીલ પણ કરી હતી। ઈસનપુર ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું। આ સંમેલન પહેલા મણિનગર વોર્ડના પ્રમુખ તન્મય શેઠ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો મેગા રોડ શો યોજીને ઈસનપુર ખાતે પહોંચ્યા હતા। ત્યારબાદ આ રોડ શો સભામાં ફેરવાયો હતો। આ સંમેલનમાં શહેર પ્રમુખ શશિકાંત પટેલ, વિપક્ષના નેતા દિનેશ શર્મા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડા, ડોક્ટર જીતુ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને AICCના ડેલિગેટ રાજેશ સોની સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમારે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં બેઠેલી સરકારે માત્ર વાતો જ કરી છે, પરંતુ વિકાસના નામે તેઓ શૂન્ય છે। અમદાવાદના વટવા, જમાલપુર જેવા અનેક વિસ્તારોમાં આજે પણ પાણી, ગટર, રોડ, રસ્તા, લાઇટ જેવા પ્રાથમિક કાર્યો પણ થયા નથી। અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવેલ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવારે ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવનું આયોજન મારવાડ મિત્ર અને રાષ્ટ્રીય પ્રવાસી મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર ડોક્ટર કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફાગ મહોત્સવની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી રાજસ્થાન સમાજે એકતાનો પરિચય કરાવ્યો છે। હંમેશા ગુજરાતની પ્રગતિમાં રાજસ્થાન સમાજનું અનોખું મહત્વ અને યોગદાન રહ્યું છે, જેનો હું આભાર વ્યક્ત કરું છું। આ ફાગ મહોત્સવમાં રાજસ્થાનની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી અને રાજસ્થાની ગીતો ગાઈને આ મહોત્સવમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક પોખરાજ પ્રજાપતિ, સહ-સંયોજક ભૂપેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવોએ સારી એવી જહેમત ઉઠાવી હતી। આ ફાગ મહોત્સવમાં ગુજરાતમાં મોટી સંખ્યામાં વસતા રાજસ્થાની સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેતપુર ખાતે આવેલા પધારો રિસોર્ટમાં ગઈકાલે આગ લાગતા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે। 6-8 મહિના પહેલા જ જેતપુરના દોરાજી રોડની શાન બનેલો આ રિસોર્ટ અધધ કિંમતે બનાવવામાં આવ્યો હતો। નવાગઢના ચંદુભાઈ પટેલ અને દિનુભાઈ પટેલ સહિતની માલિકીનો આ પધારો રિસોર્ટ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આગ લાગતા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી। તો
આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.